દરેક સાથીઓનું જૈનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી તરફથી વર્ષ 2025 દરમિયાન જે બી જાહેરાત પ્રસિદ્ધ થવાની છે તેની એક ટેન્ટેટિવ જાહેરાત આજે જીપીએસસી દ્વારા સાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, જેના વિશે આપણે આજે થોડી ચર્ચા કરીશું કે ઘણી બધી એવી નવી જાહેરાતો છે અને નવી જગ્યાઓ છે તેના વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. તેના દરેક પ્રશ્નોના સમાધાનની આજે આપણે ચર્ચા કરીશું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દંત સર્જન વર્ગ 2, લેક્ચરર આયુર્વેદ વર્ગ 2 એવી રીતે ઘણી બધી જાહેરાતો બહાર પાડવાના છે. એમાંથી સૌથી અગત્યની જે જાહેરાત છે તબીબી અધિકારી એટલે કે BAMS ની ડિગ્રી ધારક વિદ્યાર્થીઓ માટે અંદાજિત 100 જેટલી જગ્યાઓ બહાર પડવાની છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્ર, એન્જિનિયર ક્ષેત્રે તેમજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પણ અંદાજિત 160 જેટલી જગ્યાઓ બહાર પડવાની છે. સાથે સાથે મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની અંદાજિત 139 જેટલી જગ્યાઓ બહાર પાડવાની અનુમાન છે. આ ઉપરાંત દરેક વિભાગની અંદર થોડી જગ્યાઓ અને એમ કરીને કુલ અંદાજિત 1700 જેટલી જગ્યાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે. હવે પ્રશ્ન એ જ છે કે આ જગ્યાઓ માટેનું પ્રાથમિક સિલેબસ એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ માટેનો સિલેબસ શું હશે અને ત્યારબાદ જે ટેકનિકલ સબ્જેક્ટની એક્ઝામ હોય એનો સિલેબસ શું હશે તેના વિશે દરેક વિદ્યાર્થીઓને મૂંઝવણ પડી રહી છે. આ ઉપરાંત પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની અંદાજિત 25, નાયબ પશુપાલન નિયામક વર્ગ 1ની 9 જેટલી જગ્યાઓ. આ ઉપરાંત દરેક વિભાગ એટલે કે જીપીએસસી ક્લાસ 1-2 એની પણ અંદાજિત 100 જેટલી જગ્યાઓ બહાર પડવાની છે. આ ઉપરાંત મદદનીશ બાગાયત નિયામક વર્ગ 2ની 1 જગ્યા તેમજ સંયુક્ત બાગાયત નિયામક વર્ગ 1ની 2 જગ્યા. આ ઉપરાંત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની સૌથી વધુ એટલે કે 333 જેટલી જગ્યાઓ બહાર પડવાની છે. આ ઉપરાંત સાથે અલગ અલગ વિભાગ અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની કુલ ઘણી બધી જગ્યાઓ આજે જીપીએસસીના કેલેન્ડર દ્વારા બહાર પાડવામાં આવી છે. તેમાં મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગની કુલ 83 જગ્યાઓ બહાર પડવાની સંભવિત એક ટેન્ટેટિવ જીપીએસસીનો કેલેન્ડર જાહેર કરવામાં આવેલો છે. આ ઉપરાંત એટલે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને 2ની કુલ અંદાજિત 100 જેટલી જગ્યાઓ બહાર પડશે અને સાથે કુલ અંદાજિત જગ્યાઓ 1751 જેટલી છે તેની એક જીપીએસસી દ્વારા ટેન્ટેટિવ લિસ્ટ આપવામાં આવેલું છે. એટલે હવે એક મેઇન પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ માટે કે હવે આ જગ્યાઓ છે એમાં જે પ્રિલિમિનરી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના કેટલા ક્વેશ્ચન હશે તો હું આપને જણાવી દઉં કે પ્રિલિમિનરી જે એક્ઝામ હશે એમાં કુલ 100 પ્રશ્ન હશે અને ત્યારબાદ જે મેઇન્સ એક્ઝામ એટલે કે જે ટેકનિકલ સબ્જેક્ટ માની લો કે કોઈ આયુર્વેદિક અધિકારીનું જે જગ્યા છે તેમાં કુલ 2 પેપર હશે. પહેલું પેપર હશે જે જીકેનું, જેમાં 100 માર્કનું પૂછવામાં આવશે. ત્યારબાદ 200 માર્ક એટલે કે જે તે સબ્જેક્ટ એટલે BAMS લેવલના જે બધા સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટને મળીને કુલ 200 પ્રશ્ન પૂછવામાં આવશે. એવી રીતે તો હવે પ્રશ્ન એ થાય કે આ પ્રિલિમિનરી એક્ઝામ જે છે પ્રિલિમિનરી એક્ઝામ જે આટલી 1700 જેટલી જગ્યાઓ છે તેના બધીના પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ એક જ ગુજરાત જીપીએસસી તરફથી એક બહાર પાડવામાં આવેલો છે. હમણાં જ તાજેતરમાં અને હાલમાં જ આપણે એની પણ વિશે આજે અત્યારે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હવે ભવિષ્યમાં લેવાતી દરેક પરીક્ષાઓ માટે વર્ગ 1-2 તેમજ વર્ગ 3ની જે જીપીએસસી લે છે એમાં સિલેબસ બધાનો કોમન રહે તે માટે એક કોમન અભ્યાસક્રમ જીપીએસસી દ્વારા તારીખ 18/1/2025ના રોજ બહાર પાડવામાં આવેલો છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું કે તેમાં કયા સબ્જેક્ટોનો સમાવેશ છે. આયોગ દ્વારા લેવાતી દરેક પરીક્ષા માટે સૌથી પહેલો એમાં છે પોઈન્ટ ઇતિહાસ અને સંસ્કૃતિ, અને ઇતિહાસ સંસ્કૃતિના ઘણા બધા પોઈન્ટ છે જે અહીં લખેલા છે અને આની PDF પણ જીપીએસસીની સાઇટ ઉપર ઉપલબ્ધ છે આ સિલેબસની. ત્યારબાદ ઇતિહાસ બાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો આ પણ જીપીએસસીના પ્રિલિમિનરી સબ્જેક્ટ માટે જે બી એક્ઝામ છે કોઈ પણ હોય, હોર્ટિકલ્ચર ઓફિસર હોય કે રાજ્ય વેરા નિરીક્ષક હોય કે તબીબી અધિકારી હોય કે આયુર્વેદિક અધિકારી હોય, તમામ માટે આ સિલેબસ સેમ જ રહેવાનો છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે કે ગણિત અને રીઝનિંગ, જે આપણે આજ સુધી કરતા આવ્યા છીએ 10મા ધોરણ 12મા ધોરણ અને ત્યારબાદ કોલેજમાં પણ કરતા આવ્યા છીએ. જે મતલબ મેથેમેટિક્સની અંદર અભ્યાસ કરતા હોય તેમજ જે મેથેમેટિક્સમાં નથી અભ્યાસ કરતા તેવા પણ વિદ્યાર્થીઓ માટે તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા જે બેઝિક આપણે જે ગણિત અને રીઝનિંગ છે એના પણ ઘણા બધા
પોઈન્ટ આવરી લેવામાં આવેલ છે. ત્યારબાદ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એના વિશે પણ આ સિલેબસની અંદર ખૂબ જ સારી રીતે આવરી લેવામાં આવેલું છે, જેમાં ઘણા બધા પોઈન્ટ અહીં ઓલરેડી મેન્શન કરેલા છે જીપીએસસી આયોગ દ્વારા. ત્યારબાદ ભૂગોળ એટલે કે જિયોગ્રાફી વિશે પણ ઘણા બધા પોઈન્ટને આવરી લેવામાં આવેલ છે. અને ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના પણ ક્વેશ્ચન તેમાં પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછવામાં આવશે. અને ત્યારબાદ જે છેલ્લે પોઈન્ટ છે, જે અગત્યનો પોઈન્ટ છે, જે હંમેશા દરેક વિદ્યાર્થી માટે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ. આ ઘટનાઓ એટલે કે જીકે આપણે જેને કહીએ કે જનરલ જીકે કહીએ, કે જે આપણે આજુબાજુ રોજબરોજ જે ન્યૂઝપેપરમાં આવતી હોય તેવી ઘટનાઓ, ત્યારબાદ ગવર્મેન્ટની કોઈ યોજનાઓ, તેના વિશે તમારે માહિતી પ્રાપ્ત કરવાની રહેશે. અને તેનો એક સિલેબસ એટલે કે કુલ 7 જેટલી મેઇન ટોપિક છે જે આ સિલેબસની અંદર આવરી લેવામાં આવેલ છે. તો દરેકને બેસ્ટ ઓફ લક. આપ દરેક તૈયારીની શરૂઆત કરી દો, કારણ કે આ એક પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે 100 માર્ક એ દરિયા જેવું છે. તેમાં ઘણી બધું વસ્તુ આવરી લેવામાં આવેલી છે, એટલે અત્યારથી જ તૈયારી કરશો તો ભવિષ્યમાં આપને ખૂબ જ એનો બહોળો ફાયદો થશે. તે માટે થેન્ક યુ વેરી મચ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જયનુકી પાઠશાલા યુટ્યુબ ચેનલ. થેન્ક યુ, ધન્યવાદ.